નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય હિન્દ જય ભારત. હું દેવંગ રાવલ ડી ટીચરના ડિજિટલ પ્લેટફોર્મ પર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે જોઈ રહ્યા હતા A to Z વર્બ્સ. એની અંદર આપણે આજે વાત કરવાના છે લેક્ચર નંબર 5 ની, જેમાં આપણે જોવાનું છે ક્રિયાપદને ડી લગાડવાના નિયમો. તો ચાલો શરૂ કરીએ. ક્રિયાપદને ડી લગાડવાના નિયમો. મોટા ભાગના ક્રિયાપદોને ડી લગાડતા ભૂતકાળ અને ભૂતકૃદંતના રૂપો બને છે, એટલે કે V2 અને V3 ના રૂપો છે તે બને છે. તદુપરાંત જો વાત કરીએ તો ડી ક્યારે લાગશે અને ઈડી ક્યારે લાગશે, આ ઉપરાંત કેવી રીતે લાગશે તેના નિયમો પણ છે. અને નિયમો હોવાના કારણે ડી લાગેલા ક્રિયાપદોને નિયમિત ક્રિયાપદ એટલે કે રેગ્યુલર વર્બ છે તે કહેવામાં આવે છે. ક્લિયર? તો આપણે વાત કરીએ સૌથી પહેલા નિયમની. સૌથી વધારે ક્રિયાપદોમાં શું લાગે છે? ડાયરેક્ટ ઈડી લાગે છે. સૌથી વધારે ક્રિયાપદોમાં ડાયરેક્ટ ઈડી લાગે છે. પરંતુ ડાયરેક્ટ ઈડી લગાડતા પહેલા થોડીક બાબતો તમને ખબર હોવી પડે. ને થોડીક બાબતો શું છે? તો આના પછીના 5 નિયમો છે, એ 5 નિયમો તમને ખબર હોવી પડે. અને આ ઉપરાંત ઇરરેગ્યુલર વર્બનો જે આપણો વિડીયો છે તે ઇરરેગ્યુલર વર્બના વિડીયોની અંદર જે ફાઇલ આપી છે એમાં જેટલા ઇરરેગ્યુલર વર્બ છે, અનિયમિત ક્રિયાપદો છે, તમને ખ્યાલ હોવી પડે. જો એ ખ્યાલ આવી જાય તમને, આના પછીના 5 નિયમો અને અનિયમિત ક્રિયાપદો તમને ખ્યાલ હોય, તો બધાયની આંખો બંધ કરીને ડી લગાડી દેવાના, જેથી કરી V2 અને V3 નું રૂપ છે તમે બનાવી શકો. જોઈએ કે જેમ કે આસ્ક છે, આનો V2 V3 બનાવવું હોય, ડી લગાડતા શું થશે? V2 V3 બનશે. તો સીધું ડી લગાડ દો. કોલ કોલ્ડ, પ્લે પ્લેડ, એક્સેપ્ટ. ખ્યાલ આવે છે? પરંતુ હવે પછીના નિયમો ખૂબ જ અગત્યના છે, એટલા માટે ખાસ ધ્યાન આપજો. રૂલ નંબર 2, જો ક્રિયાપદની પાછળ ઈ આપેલો હોય તો માત્ર ને માત્ર શું લાગશે? ડી લાગશે. જેવો મૂવ, મૂવ્ડ. ક્રિયાપદની પાછળ શું આપ્યું છે? ઈ. તો આપણે શું લગાડશું? ફક્ત ડી. ઇન્વાઇટ, ઇન્વાઇટેડ. શેર, શેર્ડ. રેટ, રેટેડ. જો ક્રિયાપદની પાછળ ઈ આપેલો હોય તો આપણે ફક્ત ને ફક્ત શું લગાડશું? ડી લગાડશું. ત્યારબાદ વાત કરીએ રૂલ નંબર 3 ની, કે જો ક્રિયાપદના છેડે વાય હોય અને આ વાય છે એની આગળ શું હોય? વ્યંજન હોય. વ્યંજન એટલે A-E-I-O-U સિવાયના આ 5 સ્વર છે, એ 5 સિવાયના કોઈ પણ અક્ષર હોય અને વ્યંજન કહેવાય. વ્યંજન હોય તો વાય છે, વાય નો શું કરશું આપણે? આઈ કરશું, અને આઈ કરીને ઈડી લાગશે. ફોર એક્ઝામ્પલ એક સ્પેલિંગ છે ટ્રાય, તો વર્બ છે, તો વર્બની પાછળ શું છે? વાય. તો વાય નો શું કરશું? આઈ, અને એને શું લગાડશું? ઈડી. તો અહીંયા થશે ટ્રાઈડ. આવી રીતે છે તે V2 અને V3 નું રૂપ છે તે બનશે. ચાલો જોઈએ મોર એક્ઝામ્પલ. ટ્રાય, ટ્રાઈડ, ક્રાય, ક્રાઇડ, એપ્લાય, એપ્લાઇડ. તો દરેક ક્રિયાપદના અંતે શું છે? વાય. અને દરેકની આગળ શું છે ભાઈ? તો કે વ્યંજન છે. તો વાય નો શું કરી દેશું? આઈ, અને આઈ કરીને શું લગાડશું? ઈડી. તો આ શું થઈ ગયું? V2 અને V3 નું રૂપ છે તે બની ગયું. ખ્યાલ આવે છે ને? પરંતુ આનું શું સાહેબ? ફ્લાયનું ફ્લુ, કે ક્રિયાપદ છે એ ક્રિયાપદના અંતે વાય પણ છે ને વાય ની આગળ વ્યંજન પણ છે. તો આ શું છે? ઈડી કેમ ન લગાડ્યું? કારણ કે મિત્રો આ અનિયમિત છે. અનિયમિતને પ્રેક્ટિસ દ્વારા જ યાદ રાખવા પડશે. કારણ કે અહીંયા તમને ફ્લાઇડ કરીને આવતા રહેશો ને તો એ ખોટું પડશે. એટલા માટે 185 વર્બનો મસ્ત મજાનો વિડીયો આપ્યો છે. આ ઉપરાંત ઘણા બધા વર્બ્સ અનિયમિત પણ ત્યાં મૂક્યા છે, એ એકવાર સ્ટડી કરી લેશો. એ સિવાયના બધાને આપણે ડી લગાડીને છે તે V2 અને V3 બનાવી દઈશું. ખ્યાલ આવે છે ને? આગળ વાત કરીએ રૂલ નંબર 4, કે હમણાં તો આપણે જોયું કે વ્યંજન હોય તો વાય કરી ડી લગાડશું, પણ સ્વર હોય તો, એટલે કે ક્રિયાપદ છે, ક્રિયાપદના અંતે વાય હોય અને વાય ની આગળ હવે શું હોય? સ્વર. સ્વર એટલે A-E-I-O-U. સ્વર હોય તો ડાયરેક્ટ શું લાગશે? ડાયરેક્ટ ઈડી લાગશે. જેમ કે જો અહીંયા છે પ્લે, તો અંતે વાય છે ને વાય ની આગળ શું છે? સ્વર છે ને એ, એટલે સીધું શું લગાડી દીધું છે? ઈડી લગાડી દીધું છે. ખ્યાલ આવે છે ને? એવી રીતે અહીંયા સમજો બિટ્રે એટલે બિટ્રેડ, કન્વે, કન્વેડ. ખ્યાલ આવે છે ને? મોટા ભાગના ક્રિયાપદોને, પરંતુ અનિયમિત તો તમારે યાદ રાખવા જ પડશે. જેમ કે અહીંયા લખ્યું છે બાય, તો અહીંયા વાય છે, અહીંયા સ્વર છે, તો અહીંયા થઈ ગયું છે બોટ. કેમ એવું થયું? કારણ કે આ શું છે? તો આ છે અનિયમિત. અને અનિયમિત 185 મોસ્ટ આઈએમપી છે અત્યાર સુધી સ્ટડી કર્યા એની અંદરથી. બીજા બધા ઘણા બધા છે, પણ 185 મોસ્ટ આઈએમપી છે જે આપણને ઘણી બધી જગ્યાએ વાંચવા લખવામાં ઉપયોગી થતા હોય છે, બોલવામાં પણ. એ પાકા કરી નાખજો. એ સિવાય બધા તમે ડી લગાડીને આવતા રહેશો. ખ્યાલ આવે છે ને? આગળ વાત કરીએ રૂલ નંબર 5, કે જો ક્રિયાપદના છેડે એક જ વ્યંજન હોય અને વ્યંજનની આગળ એક જ સ્વર હોય. શું હોય? એક જ સ્વર હોય. તો
તો છેલ્લો જે વ્યંજન છે વ્યંજનને ડબલ કરીને શું લાગશે? ઈડી લાગશે. જેમ કે અહીંયા વર્બ આપ્યો છે પ્લાન, તો આ વર્બ છે, વર્બના અંતે શું છે? એક વ્યંજન છે, વ્યંજનની આગળ શું છે? સ્વર છે. તો વ્યંજન શું થઈ જશે? ડબલ થઈ જશે, અને ડબલ થઈને એને શું લાગશે? ઈડી છે તે લાગશે. ખ્યાલ આવે છે ને? પણ સ્વર કેટલા હોવો પડે? એક જ. એટલે અહીંયા લખ્યું છે પ્લાન, પ્લાનેડ, સ્ટોપ, સ્ટોપ્ડ, સ્લીપ, સ્લીપ્ડ. ખ્યાલ આવી ગયો? પ્લાન, પ્લાન, સ્ટોપ, સ્ટોપ, સ્લીપ, સ્લીપ્ડ. ક્રિયાપદના અંતે એક વ્યંજન છે ને વ્યંજનની આગળ એક જ સ્વર છે, તો વ્યંજન છે તે ડબલ થઈ જશે, ડબલ થઈને શું લાગશે? ઈડી છે તે લાગશે. ક્લિયર ને આટલી બાબતો? ત્યારબાદ તમે જો રૂલ નંબર 6 કે વી ડબલ્યુ એક્સ વાય ઝેડ છે તે ડબલ થતા નથી, અને તેને ડાયરેક્ટ શું લાગે છે? ઈડી લાગે છે. કે ક્રિયાપદને અંતે વી ડબલ્યુ એક્સ વાય ઝેડ હોય તો એ ક્યારેય ડબલ થતા નથી. કેમ કે સ્વર ઉપર આધાર રાખે છે. એને હવા છે એવું નથી, પણ શું કરે છે? સ્વર ઉપર આધાર રાખે છે. ફોર એક્ઝામ્પલ તમે અહીંયા જો કે અહીંયા લખ્યું છે મિક્સ, તો ક્રિયાપદના અંતે વ્યંજન છે ને વ્યંજનની આગળ સ્વર છે, તો એક્સ ડબલ થવો પડે ને. પણ જો તમે એક્સ ને ડબલ કરો તો તમે બોલી જ નહીં શકો. ખ્યાલ આવે છે? તમે મિક્સ એવું તો થોડું બોલી શકે, બધી હવા બહાર જતી રહી. ખ્યાલ આવે છે? મિક્સડ એવું તો ન થાય ને, ઓલું થઈ જાય નહીતર આપણું. એટલા માટે એ ડબલ થતા નથી. જેમ કે અહીંયા તમે શો ની વાત કરો, તો તમે શો બોલો ને ત્યાં જ સ્વર પેટીમાંથી બધી હવા બહાર જતી રહે. શો તો ડબલ્યુ ને ડબલ બોલી જ નથી શકાતું, એટલે ડબલ નથી થતું. એવી રીતે વાય છે, વાય ને તમે ડબલ બોલી શકો. પ્લે, વાય ને લાંબો નથી ખેંચવાનો ભાઈ, ડબલ બોલવાનો છે, એટલે બોલી શકાતું નથી. એટલા માટે આ છે તે ડબલ થતા નથી. ફોનેટિક્સ અને લિંગ્વિસ્ટિક્સનું આપણે ક્યારેક બેઝિક માહિતી મેળવશું ત્યારે હું તમને ડિટેલ્સમાં તે સમજાવીશ. હવે વાત કરીએ ઝેડની, તો વધી ઘટીને બે વર્બ છે. હવે બંને વર્બની પાછળ ઝેડ આવે જ છે. જેમ કે એક છે વિઝ, ખ્યાલ આવે છે? શું છે? વિઝ. તો અંદર ડબલ ઝેડ આવે જ છે. શું આવે છે? ડબલ ઝેડ છે આવે છે. એક છે બઝ, તો ડબલ ઝેડ આવે છે. તો ડબલ ઝેડ છે તો ચોપલ કરવાની ક્યાં જરૂર છે? ખ્યાલ આવે છે? એટલે વી ડબલ્યુ એક્સ વાય ઝેડ છે તે ક્યારેય ડબલ થતા નથી. હવે તમને એમ થશે સર કે વી નું તો એક્ઝામ્પલ લાગ્યું નહીં. તો મિત્રો હજી સુધી મને એવો એક વર્બ નથી મળ્યો કે જેના અંતે વી આવતું હોય. જો તમને એ વર્બ મળી જાય, એ વર્બ જ હોવો પડે કે જે વર્બના અંતે વી આવતું હોય, તો તમે મને 997 997 2050 997 997 250 આની ઉપર એ મને મેસેજ કરીને કહેજો, તો ડી ટીચની અંદર કોઈ પણ કોર્સ છે તે એક કોર્સ હું તમને ફ્રી કરી આપીશ. ખ્યાલ આવે છે? પણ અંતે શું હોવું પડે? વર્બના અંતે વી હોવું પડે. અને વર્બ હોવું પડે હો, નાઉન નહીં, પ્રોનાઉન નહીં, એડવર્બ નહીં, એક્ઝેક્ટિવ નહીં, પ્રિપોઝિશન નહીં, કંજક્શન નહીં, ઇન્ટરજેક્શન નહીં, આર્ટિકલ પણ નહીં, એમાં તો આવતું જ નથી. શું હોવું પડે? વર્બ. અને હજી એક વાત કરું, આ એક વર્બ છે સેવ, તો જો અહીંયા વી છે હો, અંતે નથી, એટલે આપણે એને ઈ ના નિયમમાં ગણીને અંતે ઈ હોય તો ડી લગાડી દઈએ, એવી રીતે આપણે એને યુઝ કરી દઈશું. ખ્યાલ આવ્યો ને? તો આ હતા ક્રિયાપદને ડી લગાડવાના નિયમો. ક્રિયાપદને ડી લગાડતા આપણે એને V2 અને V3 ના રૂપમાં બનાવી શકીશું, પરંતુ એ પહેલા આપણને ઇરેગ્યુલર વર્બની સારી એવી માહિતી હોવી જોઈએ. આઈ હોપ યુ અન્ડરસ્ટેન્ડ વેરી વેલ. થેન્ક યુ.